वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 60 નંબરના શ્લોકનો આપણે ગઈકાલે વિચાર કરી રહ્યા હતા। તો સજ્જનો, 54 નંબરના શ્લોકમાં અર્જુને પ્રશ્ન કર્યો છે, સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા સમાધિસ્થસ્ય કેશવઃ સ્થિતધિः કિમ પ્રભાષેત કિમાસીત વ્રજેત કિમ। અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે ભગવાન, સમાધિસ્થ જે સ્થિતપ્રજ્ઞ છે એની ભાષા એટલે એનું લક્ષણ શું છે અને એનું ભાષણ, આસન અને વ્રજન એટલે કે અર્થ ક્રિયા શું છે, એ બે પ્રશ્ન કર્યા। એક તો લક્ષણ સંબંધી અને એક અર્થ ક્રિયા એટલે વ્યવહાર સંબંધી બે પ્રશ્ન કર્યા। ભગવાન શ્રી કૃષ્ણ વિવિધિષુ પક્ષપાતી ઉત્તર આપે છે, કારણ કે સ્થિતપ્રજ્ઞ અથવા કહો કે સંન્યાસી બે પ્રકારથી હોય છે, એક વિદ્વત સંન્યાસી અને એક વિવિધિષુ સંન્યાસી। તો વિવિધિષુ સંન્યાસી જે છે એ પ્રયત્નશીલ છે, એને આ લક્ષણો જે છે એ પ્રયત્નપૂર્વક પોતાના જીવનની અંદર સાધવાના હોય છે, અને વિદ્વત સંન્યાસીની અંદર આ સ્વાભાવિક હોય છે। એટલે ભગવાન શ્રી કૃષ્ણ 55મા શ્લોકથી જે બતાવી રહ્યા છે એ વિદ્વત સંન્યાસીની અંદર તો સ્વાભાવિક છે, અને વિવિધિષુ સંન્યાસીએ એ પ્રયત્નપૂર્વક પોતાના જીવનની અંદર એને ચરિતાર્થ કરવાના છે। તો ભગવાન શ્રી કૃષ્ણ વિવિધિષુને ધ્યાનમાં રાખીને
વિવિધિષુના લક્ષણ બતાવતા 60મા શ્લોકમાં કહ્યું કે સમ્યક દર્શન લક્ષણ જે પ્રજ્ઞા છે એ પ્રજ્ઞાની પ્રાપ્તિની જેની ઈચ્છા છે એટલે વિવિધિષુ સંન્યાસી. સમ્યક દર્શન એ જ જેનું લક્ષણ છે એવી પ્રજ્ઞા એટલે સ્થિત પ્રજ્ઞા ને જે ચાહે છે કે મને એની પ્રાપ્તિ થાય તો એવા વિવિધિષુ સંન્યાસીને માટે કહ્યું કે આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની. તો એને સૌ પ્રથમ શું કરવું જોઈએ? તો કહ્યું કે પોતાની જે ઇન્દ્રિયો છે એને પોતાના વશમાં કરવી જોઈએ. ઇન્દ્રિયોને વશમાં કરવી જોઈએ. એ પહેલું સાધન વિવિધિષુ માટે છે કે સૌ પ્રથમ ઇન્દ્રિયોને પોતાના વશમાં કરવાની કહી. કારણ કે તદ અનઅવસ્થાપને, બંધ કર દો, ઇન્દ્રિયોને જો પોતાના વશમાં કરવામાં ન આવે તો દોષમ આહ. તો ભગવાન કહે છે નહીં કરવાથી બહુ મોટો દોષ આવે છે. શું દોષ આવે છે એ ભગવાને 60મા શ્લોકમાં બતાવ્યો કે જો ઇન્દ્રિયોને વશમાં કરવામાં ન આવે તો વિવિધિષુ સંન્યાસી જે છે એ સાધનથી ભ્રષ્ટ થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એટલા માટે કહ્યું કે હે કૌંતેય, ઇન્દ્રિયો જે છે એ પ્રમાથીની હોય છે. ઇન્દ્રિયો પ્રમાથીની હોય છે. ઇન્દ્રિયોનો સ્વભાવ જે છે એ પ્રમાથી હોય છે. પ્રમાથી એટલે પ્રમથશીલ, એટલે કે વિષય પ્રતિ અભિમુખ થવાનો એનો સ્વભાવ હોય છે. તમે લોકોએ જેને પશુ રાખ્યા હોય એને ખબર હોય, પશુને બાંધીને રાખવું પડે અને છૂટું રાખવું પડે. છૂટું હોય ત્યારે ધ્યાન હોવું જોઈએ કે ક્યાં છે, ક્યાં ગયું, એ ધ્યાન રાખવું પડે. બાંધેલું હોય તો વાંધો નહીં કે ભાઈ બાંધેલું છે એટલે ક્યાંય જવાનું. પણ જો છૂટું હોય તો તેમ કે છોટું છે ને પછી તમે એને છોડીને હોઈ જાવ તો એ ક્યાં જાય એનું નક્કી ખરું નહીં. તો પશુનો એ સ્વભાવ છે કે એ સ્વાભાવિક રૂપથી એનું વિચરણ ચાલુ કરી દે છે જો એને બાંધવામાં ન આવે તો. એમ ઇન્દ્રિયો જે છે એ પણ એવી છે, જો એને સ્વવશ કરવામાં ન આવે તો એનો સ્વભાવ છે વિષયો તરફ અભિમુખ થવાનો. એ સ્વભાવ રહેલો છે. સજ્જનો, તમે આંખ ખોલો એટલે રૂપનું દર્શન થાય જ. શ્રોત્ર તરફ ધ્યાન કરો એટલે શબ્દનું શ્રવણ થાય જ.
ત્વગેન્દ્રિય પ્રતિ અભિમુખ થાવ એટલે સ્પર્શ નો અનુભવ થાય જ. ભોજન કરો એટલે જેમ ગ્રાસ મુખમાં મૂકો તો મુક્તાની સાથે એનો જે કટુ કષાય જે સ્વાદ છે એ સ્વાદનો અનુભવ થાય જ. અને ગંધ તરફ જ્યારે અભિમુખ થવામાં આવે તો જે ગંધ છે એનું પણ સ્વાભાવિક રૂપથી ઘ્રાણેન્દ્રિય ગ્રહણ કરી લે જ છે. તો ઇન્દ્રિયો જે સ્વાભાવિક રૂપથી વિષય પ્રતિ અભિમુખ જ રહે છે એનું કારણ છે સૃષ્ટિની જ્યારે રચના કરવામાં આવી ત્યારે વિધાતાએ ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે. એટલે બહિર્મુખ પ્રવૃત્તિ કરવામાં કોઈને કોઈ પ્રયત્ન અધિક કરવો નથી પડતો. પ્રયત્ન તો સ્વાભિમુખ કરવા માટે અત્યધિક કરવો પડે છે. કઠોપનિષદની અંદર યમરાજા નચિકેતાને આ વાત કહે છે કે પરાંચી ખાની વ્યત્રિણત સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમેક્ષ દાવૃત ચક્ષુરમૃતત્વમિચ્છન. યમરાજા નચિકેતાને કહે છે સ્વયંભૂ ખાની પરાંચી વ્યત્રિણત. સ્વયંભૂ એટલે વિધાતા બ્રહ્માજીએ ખાની, ખાની એટલે ઇન્દ્રિયો, પરાંચી વ્યત્રિણત. પરાંચી એટલે કે બહિર્મુખી બનાવી છે અને બહિર્મુખી બનાવીને વ્યત્રિણત માને કે એને માનો સીમિત કરી દીધી. વ્યત્રિણત નો અર્થ છે એને એના હાથ પગ કાપી નાખ્યા. તમે ઘોડાગાડીમાં બેઠા હોય તો ખબર હશે, ઘોડાગાડીમાં એમાં જે ઘોડો જોડેલો હોય છે ને એ ઘોડાની બેઉ આંખો તરફ ડાબલા બાંધેલા હોય છે. એટલે ઘોડાને એક સીધો રસ્તો જ દેખાય, આજુબાજુમાં ક્યાંય ન દેખાય. બે બાજુ એવો જે છે એ પટલ ચામડાનું હોય, એ પટલ બાંધેલું હોય જેથી ઘોડાનું ધ્યાન આજુબાજુમાં ન જતા સીધું જ હોય, સીધું જ જાય ને સીધું જ દેખાય. તો એ ઘોડાની જે ચક્ષુર ઇન્દ્રિય છે એને એ ઘોડાવાળાએ શું કરી દીધી? સીમિત કરી દીધી. વ્યત્રિણત શબ્દનો પ્રયોગ એને માટે થાય કે એ એક જ દિશામાં જોઈ શકે, આજુબાજુમાં ન જોઈ શકે. એમ સજ્જનો બ્રહ્માજીએ પણ જ્યારે ઇન્દ્રિયો બનાવી ત્યારે એને સીમિત કરી દીધી કે બહારનું જ જોઈ શકે, અંતરાત્મા તરફ એની પ્રવૃત્તિ ન થાય. એટલે ન થાય એટલે બિલકુલ ન થાય એવું નથી. જો અધિકારી વિવક્ષા કરે તો એ અંતર્મુખી પણ થાય છે, પણ સ્વાભાવિક રૂપથી એના સ્વભાવ ઉપર છોડી દો તો એ વિષયાભિમુખ છે. અને કોઈ વિષય કરતા પણ અધિકતર લાભની વિવક્ષા કરો તો ઇન્દ્રિય અંતર્મુખી થાય છે. અને અંતર્મુખ થવા માટે બળ છે, એ બળ એ છે કે વિષયો કરતા પણ વિષયથી અભિપ્રાય છે કે આલોક, પરલોક અને બ્રહ્મલોક સુધીના જે લાભો છે
એ લાભો કરતા પણ આત્માનો લાભ જે છે એ સર્વાધિક વિશિષ્ટ લાભ છે. તો ઇન્દ્રિયો જે છે એ બ્રહ્મલોકની અંદરથી પણ બ્રહ્માના સુખથી પણ પાછી વળી જાય છે. જેમ કે કોઈને મહિને 15,000ની નોકરી હોય, આખો દિવસ નોકરી કરે ત્યારે મહિનામાં એ 15,000 રૂપિયા પ્રાપ્ત કરે. કોઈ આવીને એમ કે તું આ 15,000માં આ તો આખો દિવસ આ ગધા મજૂરી કરે છો, તો મારે ત્યાં આવે ને હું તને 25,000 રૂપિયા મહિને આપીશ. તો પેલો વ્યક્તિ 15,000ની નોકરી છોડી દેશે કે કરશે? બોલો. એ 25,000ની નોકરી જ કરશે. તરત મૂકીને હાલતો થઈ જાય કે ભાઈ તો પછી મારે આ 15,000માં શા માટે ગધા 25 કરવી પડે? એટલે એ તો છોડીને 25,000 વાળી નોકરી કરતો થઈ જાય છે. પછી એને ઓલી 15,000 વાળી નોકરી યાદ આવે કે અરે મેં કેવી નોકરી હતી, છોડી દીધી, મારે ફરીને ત્યાં જવું છે. મન એનો જાય ખરો જ ત્યાં? ક્યારેય ન જાય. જીવને આ વાત સમજાવવી જોઈએ કે અધિક લાભ માટે ન્યૂન લાભને છોડવામાં નુકસાન નથી. અને અધિક લાભ લેવો હોય અને ખબર પડે કે આ અધિક લાભ લેવામાં સમય લાગે એવું છે, ન્યૂન લાભ તરત મળતો હોય અને અધિક લાભ સમય માગી લેતો હોય, તો પણ બુદ્ધિમાન શું કરશે? ભલે ન્યૂન લાભ તરત મળતો હોય પણ મારે એ નથી લેવો. અધિક લાભમાં ભલે સમય લાગે, આજની તો કાલ, કાલની તો પરમ દિવસે મળે, પણ મારે એ લાભ લેવો છે. પણ જેને વિવેક નથી એ શું કરે કે ભાઈ હવે અધિક લાભ આગળ 2 દિવસ 5 દિવસ પછી મળ્યો કે ન મળ્યો, આજે આવેલો છે એને લઈ લો. જે અવિવેકી છે એ શોર્ટકટ અપનાવે છે. જે વિવેકી છે એ ધૈર્યપૂર્વક જે છે એ લાભનો વિચાર કરે છે. તો સજ્જનો, આ સંસારની અંદર આત્માના લાભથી વધારે બીજો કોઈ શ્રેષ્ઠ લાભ શાસ્ત્રોમાં માનવામાં આવ્યો નથી. યા એમ કહો કે મનુષ્ય શરીર પ્રાપ્ત કરીને યા મનુષ્ય જન્મની અંદર 2 લાભ મેળવવાના હોય છે, એક સંસારનો અને એક પરમાત્માનો. તો સંસારનો લાભ તો પ્રારબ્ધને આધીન મનુષ્યને મળે જ છે, પણ પ્રયત્ન સાધ્ય લાભ છે સજ્જનો આત્મલાભ. આત્મલાભાત પરો લાભો નાસ્તિ નાસ્તિ ન કિંચન. આચાર્ય ભગવત્પાદ ભગવાન શંકરાચાર્યજી કહે છે કે આત્માના લાભથી આ સંસારની અંદર બીજો કોઈ વધારે શ્રેષ્ઠ લાભ નથી. કોઈ એમ કે નહીં સ્વર્ગલોક સારો છે, કોઈ એમ કે નહીં ઉપાસના કરો એનાથી બ્રહ્મલોકનો લાભ મળી જાય. પણ શાસ્ત્ર કહે છે કે ચાહે કર્મના ફળ સ્વરૂપે વ્યક્તિ સ્વર્ગલોકમાં ચાલ્યો જાય યા ઉપાસનાના ફળ સ્વરૂપે વ્યક્તિ બ્રહ્મલોકમાં ચાલ્યો જાય, પણ જ્ઞાનથી જે આત્માનો લાભ થાય છે એનાથી કોઈ બ્રહ્મલોકનો લાભ પણ શ્રેષ્ઠ નથી. કારણ કે બ્રહ્મલોકનો લાભ છે એ સંસાર અંતપાતી લાભ છે. અંતપાતી એટલે સંસાર અંતર્ગત જ છે. બ્રહ્મલોકનો લાભ કેવો છે? સંસાર અંતર્ગત છે, સંસારનો જ એક ભાગ છે. એટલે કે સંસારના દાયરામાં જ એ લાભ આવે છે. એટલે કર્મ અને ઉપાસના, સકામ કર્મ અને સકામ ઉપાસનાથી મળવા વાળો લાભ એ સંસારનો લાભ છે. અને સંસારનો જે લાભ છે એ નાશવંત લાભ છે અને એ કાલિક લાભ છે. કાળના દાયરામાં એ લાભ મળે છે.
કાળ એનો કોળિયો કરી જાય છે. વર્તમાન કાળમાં જે બ્રહ્માજી છે એની પણ 100 વર્ષની આયુષ્ય નિર્ધારિત છે, અને એના 100 વર્ષનું જે માપ છે એ મનુષ્ય કરતા વધારે છે. મનુષ્યના દિવસ રાત 24 કલાકનો એક અહર્નિશ થાય, દિવસ રાત 24 કલાકના થાય, અને બ્રહ્માજીના દિવસ રાત છે ને એ 2000 ચતુર્યુગના થાય. કેટલા? 2000 ચતુર્યુગ. ચતુર્યુગ એટલે ખબર પડી? સત્ય, ત્રેતા, દ્વાપર અને કલી. આ 4 યુગ વીતે ત્યારે એને, એટલે કે 43,20,000 વર્ષ મનુષ્યના, કેટલા? 43,20,000 વર્ષ મનુષ્યના વીતે ત્યારે એક ચતુર્યુગ થાય. અને આવા 1000 ચતુર્યુગની રાત્રિ, 1000 ચતુર્યુગનો દિવસ બ્રહ્માજી. એટલે મનુષ્યના જેમ 24 કલાક છે એ દિવસ રાતનું માપ છે, એમ બ્રહ્માજીના 2000 ચતુર્યુગ છે એ બ્રહ્માજીના દિવસનું માપ છે. તો તમે કહેશો કે એ તો સારું, બ્રહ્માજીનો દિવસ તો બહુ મોટો કહેવાય, એને તો કેટલું લાંબુ આયુષ કહેવાય. પણ મનુષ્ય દિવસ રાત ના જે વ્યતીત થાય અને એને જે અનુભવ થાય ને એટલો જ અનુભવ બ્રહ્માજીને આ 2000 ચતુર્યુગ વીતતા થાય. અનુભવ બેવનો સરખો છે. મનુષ્યની દ્રષ્ટિથી એવું લાગે કે બ્રહ્માજીનો દિવસ મોટો છે, રાત મોટી છે, પણ જેમ આપણે એમ લાગે ને કે અરે જોત જોતામાં તો આખો દિવસ પૂરો થઈ ગયો, હજી તો સવાર પડ્યો તો ને બપોર થઈ ગયું, સાંજ પડી ગઈ, ખબર ના પડી. આપણે એવું કહેતા હોઈએ છીએ ને. બ્રહ્માજીની પણ એ જ હાલત છે. જોત જોતામાં એનો પણ દિવસ આપણી જેમ જ સમાપ્ત થઈ જાય છે. ફરક છે માત્ર દિનમાનનો. આંકડાથી આપણને લાગે કે બહુ મોટો દિવસ છે, પણ બ્રહ્માજીની દ્રષ્ટિથી બ્રહ્માજીને તો એ દિવસ નો જે વ્યતીત થવું એ મનુષ્યને જેમ પોતાનો દિવસ વ્યતીત થાય એમ લાગે કે જલ્દી જલ્દી ચાલ્યો ગયો, એવી જ રીતે બ્રહ્માજીને પણ એવો જ અનુભવ થાય છે. એટલે બ્રહ્માજી છે ને એ સજ્જનો કાળની આધીન છે, એનો પણ કાળ કોળિયો કરી જાય છે. એટલે સંસાર જે છે એ નાશવંત છે, એ વાત જેને સમજાઈ જાય છે તો એ આત્મલાભ તરફ અભિમુખ થાય છે. અને આત્મલાભ તરફ અભિમુખ થવા વાળાને ઇન્દ્રિયોને વશ કરવામાં કંઈ બહુ ઝાઝો પ્રયત્ન કરવો પડતો નથી. જો સંસારની અંદર સુખ બુદ્ધિ હોય અને એમ કહેવામાં આવે કે ઇન્દ્રિયોને વશ કરવાની છે, તો એ વાત કઠિન થઈ પડે. નહીં તો જેમ કોઈ જગ્યાએ ભોજન કરવા જવાનું હોય અને સુંદર સુંદર પદાર્થો બનેલા હોય અને એમાં તમારા માટે કોઈ ભાવતો પદાર્થ બનાવેલો હોય, તમે થાળીમાં લ્યો અને જ્યાં ખાવાની તૈયારી કરો ને તમારો મિત્ર આવીને એમ કે આ જે તું ખાઈ રહ્યો છે એ પદાર્થ ઝેર ભેળવેલો છે. કેવો છે? ઝેર ભેળવેલો. તો તમે કહેશો કે ના, મને તો આ બહુ ભાવે છે એટલે મારે તો ખાઈ જ લેવો છે, એવું બોલશો તમે? પછી એ તો કઈ વાંધો નહીં, પણ પેલો આવીને જેમ કહે છે કે આ વિષ મિશ્રિત છે તો પ્રમાણે માગશો. એ વખતે તો તમે શું કરશો? વગર પ્રમાણ માગે, યુક્તિ માગે, વગર પૂછે. તમે એ નહીં પૂછો કે તને કોણે કીધું, કોણે આની અંદર વિષ ભેળવેલું છે, એવું કોઈ પૂછશે તો કે મારે નથી ખાવું. તો પેલો વ્યક્તિ તો શરારત કરે છે. પેલો વ્યક્તિ
શરારત કરે છે, તમારો મિત્ર છે, એને ખબર છે આ બહુ ખાશે, એટલે એને છોડાવવા માટે શરારત કરે કે ભાઈ એ તો ઝેર ભેળવેલો છે, શું કરવા ખાખા કરે છો? તરત પેલો કહેશે તો મારે નથી ખાવો. ઝેર ભેર કાંઈ ભેળવેલો નથી, પણ આ મનુષ્યનો એ સ્વભાવ રહ્યો છે કે કોઈ એવી વાત કરે તો એમાં જરાય પ્રમાણ માંગતો નથી કે ભાઈ આમાં મેળવેલું છે કે નહીં, કોણે જોયું, ક્યારે નાખ્યું છે, તારી પાસે કઈ વિડીયોગ્રાફી છે? આજકાલ તો લોકો પૂછશે કે વિડીયો ઉતાર્યો જ તે ઝેર નાખતી વખતે. પણ તોય મનુષ્ય જે છે એ વખતે તો એ છોડી દેવા તૈયાર થઈ જાય છે. એમ શાસ્ત્રો સજ્જનો ને શાસ્ત્રમાં ખાસ કરીને આ ભગવદ્ ગીતા અને ભગવાનનું આ જે કથન છે એ કથનથી એ નક્કી થાય છે કે ઇન્દ્રિયોને વિષયો તરફ અભિમુખ થવાથી મહાન મોટું નુકસાન થાય છે. વિવિધિષુ સંન્યાસીને માટે એ મહાન મોટું નુકસાન છે. શું નુકસાન છે? તો ભગવાને પહેલા તો કહ્યું કે કોંતે ઇન્દ્રિયાણી પ્રમાથીની. ઇન્દ્રિયો જે છે એ કેવા સ્વભાવ વાળી છે? પ્રમાથી સ્વભાવ વાળી છે. પ્રમાથી એટલે જીવના આ મનુષ્યના મનને પ્રમથિત કરી નાખે છે, હલાવી નાખે છે, નિશ્ચયને ડગાવી નાખે છે. નિશ્ચય કર્યો હોય કે આ નથી જ કરવું, આ વસ્તુની નથી ખાવી, મને જ્યારે સામે આવી જાય ત્યારે એ નિશ્ચય ડગી જાય કે હવે થોડીક ચાખી લો ને, તો એને કહેવામાં આવે ઇન્દ્રિયોનો પ્રમથન સ્વભાવ, એટલે પ્રમથનશીલ સ્વભાવ છે. એટલે વિષય પ્રત્યે અભિમુખ પુરુષને જલ્દી કરીને વિક્ષોભ ઉત્પન્ન કરે છે. અને ત્યાં સુધી કે આકુલી કુર્વંતી, પદાર્થ ગ્રહણ કરવા માટે મનુષ્ય આકુલ થઈ જાય છે. અને આકુલી કૃત્ય છે, આકુલી કરીને શું કરે છે? ઇન્દ્રિયો શું કરે છે? પ્રસભમ મનઃ હરંતી. ઇન્દ્રિયો જે છે એ પોતે એકલી જાય ની સાથે સાથે જે મન છે, મન વિવેક વિજ્ઞાન યુક્ત મનને કર્યું છે, મન વિવેક વિજ્ઞાનથી યુક્ત છે, તો પણ એવા મનને આ ઇન્દ્રિયાણી પ્રસભમ હરંતી. પ્રસભમ નો અર્થ છે બલાત, પરાણે, જબરદસ્તી, કે નહીં આજ તો એનો લાભ લઈ જ લેવો છે. એટલે પ્રસભમ હરંતી, મનને ઇન્દ્રિયો મનને પણ વિષયો તરફ જબરદસ્તી લઈ જાય છે, આકુલી કરીને. તો પ્રસભમ નો અર્થ છે પ્રસહ્ય પ્રકાશમ એવ પશ્યત વિવેક વિજ્ઞાન યુક્તમ. અધિકારી વિવેક વિજ્ઞાનથી યુક્ત હોવા છતાં પણ જો ઇન્દ્રિયો વશમાં ન હોય તો એ વિવેક વિજ્ઞાનથી યુક્ત જે વિવિધિ શું છે એના મનને પણ વિષયો તરફ દોરી જાય છે. એટલે યતઃ તસ્માત, યતઃ એટલે જે કારણે આવું હોવાથી હે અર્જુન, સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞા સ્થૈર્યમ ચિકીર્ષતા આદૌ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની. એટલે કે જેને સમ્યક દર્શન લક્ષણ પ્રજ્ઞાની સ્થિરતાને પ્રાપ્ત કરવી છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ કોટીને પ્રાપ્ત કરવી છે, તો એવા અધિકારીએ તો સૌ પ્રથમ આદો એટલે સૌ પ્રથમ ઇન્દ્રિયાણી સ્વવશે સ્થાપયિતવ્યાની, ઇન્દ્રિયોને પોતાના વશમાં સ્થાપિત કરવી જોઈએ. અન્યથા જો સ્વવશમાં ન હોય તો ઇન્દ્રિયો જે છે એ વિવેક વિજ્ઞાનથી યુક્ત કરેલા મનને પણ વિષયો તરફ દોરી જાય છે. સજ્જન, તો આ નુકસાન બતાવ્યું. જો ઇન્દ્રિયો વશમાં ન હોય તો શું બતાવ્યું?
આ નુકસાન બતાવ્યું, મહાપ્રયત્નથી તૈયાર કરેલો હોય ને કેમ બગડે? એટલે આ દોષને ભગવાન બતાવી અને અર્જુનને આગળ કહે છે. આગળના શ્લોકમાં જે વાત કરે છે ભગવાન કે હે અર્જુન, આમ હોવાથી તો સૌ પ્રથમ સર્વાણી ઇન્દ્રિયોને સંયમ કરી અને તું તારા મનને મારા પરાયણ બનાવી દે. તો ભાઈ ભગવત પરાયણ મનને બનાવવા માટે શું કરવું જોઈએ એ વાત ભગવાન આગળના 61મા શ્લોકમાં કહે છે. જો એનું ઉચ્ચારણ આપણે કરીશું બધા. જો તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્યેન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. સંધિ વિગ્રહ કરીએ. તાની સર્વાણી સંયમ્ય યુક્ત આસીત મત્પરઃ વશે હિ યસ્ય ઇન્દ્રિયાણિ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પૂર્વ શ્લોકમાં ઇન્દ્રિયોને સ્વવશ કરવાનો લાભ અને નુકસાન બે બતાવ્યું. તો નુકસાન કોઈને ગમે છે? ભાઈ બધાને શું જોઈએ છે? લાભ. એટલે ભગવાન કહે છે કે હે અર્જુન, જો તારે લાભ લેવો હોય તો તાની સર્વાણી સંયમ્ય સંધિ વિગ્રહ કર્યા પછી આપણે એને વાક્યમાં બોલીએ. તાની સર્વાણી સંયમ્ય યુક્ત મત્પરઃ આસીત યસ્ય ઇન્દ્રિયાણી વશે તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. આ વાક્ય રૂપ થયું. તો ભગવાન આ શ્લોકમાં અર્જુનને એવું કહે છે કે હે અર્જુન, ઇન્દ્રિયોને સ્વવશ કરવાથી પ્રજ્ઞાની સ્થિરતા રૂપી સમ્યક દર્શન રૂપી લાભ થાય છે, અને નહીં કરવાના કારણે નાશવંત સંસારનો લાભ થાય છે. એટલે શાશ્વત લાભ પ્રાપ્ત કરવા માટે હે અર્જુન, તાની એટલે જે ઇન્દ્રિયો છે એને સર્વાણી ઇન્દ્રિય, બધી ઇન્દ્રિયોને હે અર્જુન સંયમ્ય એટલે સંયમન કરીને, ઇન્દ્રિયોનું સંયમન કરીને, યુક્ત એટલે સમાહિત કરીને, મત્પરઃ આસીત મત્પરાયણ તું થઈ જાય, એટલે કે મારા પરાયણ થઈ જાય. તો આપણા માટે બે અયન છે. કેટલા? બે. એક સંસાર અને એક પરમાત્મા. અયન એટલે આશ્રય. અયનનો અર્થ છે આશ્રય. તો સામાન્યતઃ મનુષ્ય માને છે કે સંસાર એ જ મારો આશ્રય છે, જો નહીં હોય તો મારું શું થશે? પુત્ર પત્ની, ઘર બાર, મોટર વગેરે, ધન ધાન્ય, હિરણ્ય, પશુ, જમીન જાયદાદ, આ બધું છે એટલે હું ટકી રહેલો છું. અને લોકમાં એવું માનવામાં આવે કે જો આ બધું પતી જાય તો એમ માને કે એ વ્યક્તિ પતી ગયો, એવું કહેવામાં આવે છે. એ વ્યક્તિ જીવતો હોય તો શું કહેવામાં આવે? એ પાર્ટી પતી ગયેલી છે, કે એમાં કાંઈ
પણ બિચારો જીવતો છે તો કે એ કઈ નહીં, ભજન કરે છે, પરમાર્થ માર્ગે આગળ વધેલો છે, પણ એ લોકોને કઈ દેખાતું તો કે એ પતી ગયેલો. એટલે સામાન્યતઃ મનુષ્યનો સ્વભાવ એવો છે કે આ પદાર્થ હોય તો એ હું ટકેલો છું, એના આધારે સંસારનો આધાર ને સંસારનો જ આશ્રય મનુષ્ય માની અને પોતાને એમ માને કે હું સ્થિર છું. પણ એ તો જેને આત્મ તત્વનો લાભ શું છે, પરમાર્થનો લાભ શું છે, એ ભગવાનને પ્રાર્થના કરે કે તારે આધારે અમે ચાલીએ ને કઈ, તારે આધારે બાંધ્યા પ્રાણ રે, આવેલ આશા ભર્યા. તો એ એમ કે ભગવાન અમે તો તારે આધારે આવ્યા છે. પણ આ ગાવાનું જ હોય છે, પણ કઈ ખરેખર ભગવાનનો આશ્રય લીધેલો હોતો નથી. તો જે આજ ગાય છે એને એટલો તો ખ્યાલ છે કે ભાઈ આપણા ભગવાન જ આપણો આશ્રય છે, સંસાર નહીં. અને પરીક્ષણ કરવું હોય તો જોઈજો, સંસાર વગર રહી શકાય છે પણ પરમાત્મા વગર રહી શકાતું નથી. તો આપણો આધાર એ કહેવાય કે જેના વગર આપણે રહી ન શકીએ, તો એ આપણો આધાર કહેવાય. સજ્જનો, હાર, વેડ, કટક, કુંડળ વગેરે છે એ કોના આધારે છે? સોનાના આધારે છે. જો સોનું એનાથી નીકળી જાય તો એની કોઈ સ્થિતિ રહે ન રહે. એમ અને સોનો એ ઘરેણું કોઈ વ્યક્તિ એને ધારણ કરે કે ન કરે તો એનો ધારણ કરવા વાળો એ સોનાનો ઘરેણાનો આધાર નથી. યદ્યપિ ઘરેણું કોઈ વ્યક્તિના શરીર ઉપર ચડી અને વ્યક્તિને શોભા પ્રદાન કરે છે, પણ ડાબડામાં મૂકીને બેંકમાં ધરી દેવામાં આવે તો એ તો ત્યાંય પડ્યું રહે છે. પણ કટક કુંડલાદિ જે છે એનો અવિનાભાવ જે છે એ સોનાની સાથે છે, સુવર્ણ વગર એ રહી શકે. એમ આપણે એક ક્ષણ પણ પરમાત્મા વગર રહી શકતા નથી. આપણું જીવન પૂર્ણપણે પરમેશ્વરની આધીન છે. બોલો, તમે શ્વાસ ખૂટી ગયા, શ્વાસ ખૂટી ગયા તો તમારી પાસે સામર્થ્ય છે કે નહીં? પાછા ચાલુ કરો, હાલો હવા ભરો, પાછા ચાલુ કરો, તો એ આપણી પાસે એ સામર્થ્ય છે નહીં. તો સજ્જનો, જીવન મૃત્યુ અને જીવન મૃત્યુની વચ્ચેની જે અવસ્થા છે એ પૂર્ણપણે આપણું આ જીવન ઈશ્વરને જ આધીન છે, છતાંય આ જીવ છે એ માનવા તૈયાર નથી થતો. જન્મ ઈશ્વરની ઈચ્છાથી મળ્યો કે આપણી ઈચ્છાથી મળ્યો? બોલો, આપણે સ્વયં શરીરનું ચયન કર્યું કે ભાઈ ચાલો અહીંયાથી કંઈક દેશાંતરમાં જવું હોય તો આપણે પહેલાથી નક્કી કરીએ કે ભાઈ એટલા બધા દેશો છે, એમાંથી મારે અમુક દેશમાં જવું છે, તો એની બધી તૈયારી કરો, જાઓ, પૈસા વગેરે જે કંઈ બધું કરવું પડતું એ કરો. પણ મનુષ્ય શરીર મેળવવાનું હતું અને તમે તૈયારી કરી હોય એવું કોઈને દાખલો ખબર હોય તો બતાવો છે? તો જીવન ઈશ્વરને આધીન, અને ક્યાં જીવન લેવું, કોની ત્યાં જન્મ ધારણ કરવો, કયા સ્થળમાં કયું શરીર પ્રાપ્ત કરવું, એ પણ આપણી પાસે એનું સ્વાતંત્ર્ય છે નહીં? તો જન્મ, જીવન અને મૃત્યુ એ ત્રણ તો વસ્તુ છે. જન્મ, જીવન અને મૃત્યુ. સજ્જનો, આ ત્રણેય ઈશ્વરને આધીન છે. જીવન જે છે, ચાલો જન્મ જે છે એ તો આપણે આધીન છે નહીં, કારણ કે જન્મ પહેલા આપણે કોઈ ભેગા કર્યા હોય ભગવાને કે ભાઈ ચાલો કોને કોને મનુષ્ય શરીર જોઈએ છે, કોને કોને પશુનું શરીર જોઈએ છે, એ ભગવાનને હરરાજી કરી દે અને હરરાજીમાં આપણે આ શરીરનું ચયન કરી લીધું, એવું ખરું નહીં. તો પછી જીવન જે છે એ પણ ઈશ્વરને આધીન છે, ઈશ્વરની ઈચ્છાને આધીન છે. એટલે તો આપણે જેવું ચાહીએ છીએ એવું જીવી શકીએ છીએ.
કેટલી બધી અડચણો આવે છે. જો જીવન આપણા વશમાં હોય તો કોઈને પ્રતિકૂળતા ગમે છે? કોઈને પ્રતિકૂળતા નથી ગમતી, બધાને અનુકૂળતા ગમે છે. છતાં એ પ્રતિકૂળતા પીછો છોડતી નથી ભાઈ. એટલે જીવન પણ સ્વાધીન નથી. તો મૃત્યુ, તો જ્યારે મરવું હોય ત્યારે મરી શકાય. ઘણા લોકો આપઘાત કરે તોય નથી જીવી જતા, ગયો હોય છે મરવા તોય એ જીવી જાય છે. અને જેને જીવવું છે એ મરી જાય છે. હવે એ જન્મ, જીવન અને મૃત્યુ એ જ તો આપણી પાસે છે, અને એ ત્રણેય ઈશ્વરની આધીન છે. ભગવાને આપણને આ શરીર આપ્યું છે. આ શરીરની અંદર આ જીવાત્મા માનો 100 વર્ષ સુધી વાસ કરે. 100 વર્ષ સુધી. કોઈ 100 વર્ષ સુધી જીવતો વ્યક્તિ હોય, વૃદ્ધતમ વ્યક્તિ છે, 100 વર્ષની અવસ્થાએ પહોંચેલા વ્યક્તિને પૂછો કે આ શરીરમાં તમે 100 વર્ષ સુધી રહ્યા, તો આ શરીરના રહસ્યનો બોધ થયો? જાણ્યું આ શરીરના કયા ખૂણામાં શું છે, પેટમાં શું છે, માથામાં શું છે, આ શરીર કેમ ચાલે છે? હવે વિચાર કરો, જે ત્યાં આપણે 100 વર્ષ જ્યાં રહ્યા હોય, જે સિટીમાં, તો એની ગલી ગલી, એના રસ્તે એક એક વસ્તુને, એક એક વ્યક્તિને તમે જાણતા હો. કોઈ પદાર્થ ક્યાં મળે છે બધું તમે જાણતા હો. 100 વર્ષ એક શહેરમાં રહ્યા હોય તો એ શહેરની કોઈ ગલી અજાણી રહે ખરી ભાઈ? કોઈ વ્યક્તિ અજાણ્યો રહે? કોઈ પદાર્થ અજાણ્યો રહે? કોઈ જગ્યા અજાણી રહે ખરી? નહીં. તો આ શરીરની અંદર આપણે 100 વર્ષ સુધી વાસ કરીએ છીએ, પણ સહેજ પણ કંઈક તકલીફ થાય એટલે આપણને ખબર પડતી નથી. શેના કારણે થયું એ ખબર નથી પડતી. મેડિકલ વિજ્ઞાની તે હવામાં જ હવાત્યા મારે, એ પણ 100% કોઈ દાવો કરી શકે નથી કે ભાઈ આ વસ્તુ આ જ છે, એવો એ પણ દાવો કરી શકતું નથી. તો પછી આપણે કેવી રીતે કહી શકીએ કે આ મારા આધીન છે? પૂર્ણતઃ સંપૂર્ણ સંસાર જે છે સજ્જનો, એ ઈશ્વરને આધીન છે. આમાં જીવનું કઈ ચાલતું. તું શું ધારે ને વળી હું શું ધારું, અહીં ધારેલું કોઈનું થાતું નથી, ધારેલું કોઈનું થાતું નથી. હવે જો આ વાત જીવ સ્વીકારી લે ને, તો જ એ પરમાત્મા પરાયણ થઈ જાય છે. સ્વીકારવાની જ છે, એના માટે અલગથી કોઈ પ્રયત્ન કરવાનો, સ્વીકારવાની જ વાત છે કે મારું સંપૂર્ણ જીવન પરમાત્માને આશ્રિત છે, એટલે મારે પરમાત્મા પરાયણ થઈ જવું જોઈએ, એને દઈ દેવું જોઈએ, એ જે રીતે રાખે એ રીતે રહેવું. તો આ વાત ભગવાન શ્રી કૃષ્ણ આ 61મા શ્લોકમાં કરે છે. આગળની વાત છે, ભગવાનની કૃપા હશે તો આગળ એની ચર્ચા કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવમ શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ.